Hello everyone. Today we will discuss about adverb clause of contrast. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. મિત્રો, આ ફંક્શનનો ઉપયોગ બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે વિરોધાભાસ દર્શાવવા માટે થાય છે. લેટ્સ સી લેંગ્વેજ આઇટમ્સ. બટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ. એક પછી એક આપણે આ બધી જ લેંગ્વેજ આઇટમ્સ ડિસ્કસ કરીશું. સૌપ્રથમ બટ. બટ એટલે છતાં પણ. મિત્રો, યાદ રાખીશું, બટ વાક્યમાં વચ્ચે જ લખવું. એક્ઝામ્પલ: કલ્પેશ નેવર સ્મોક્ડ. કલ્પેશે કદી પણ સ્મોકિંગ કર્યું નથી. હી ડાઈડ ઓફ કેન્સર. તેનું મૃત્યુ કેન્સરથી થયું. મિત્રો, આ બે વાક્યો વાંચતાની સાથે જ ખ્યાલ આવે છે કે આ બંને વાક્યો વચ્ચે વિરોધાભાસ છે. તો ચાલો આ બંને વાક્યોને બટથી જોડી દઈશું. કલ્પેશ નેવર સ્મોક્ડ બટ હી ડાઈડ ઓફ કેન્સર. કલ્પેશે કદી પણ સ્મોકિંગ કર્યું ન હતું, છતાં પણ તેનું મૃત્યુ કેન્સરથી થયું. તો મિત્રો, બટમાં કશું જ નથી કરવાનું, ફક્ત બટને બે વાક્યોની વચ્ચે લખી દેવાનું છે. Now let's discuss about though, although, even though, even if. આ બધી જ લેંગ્વેજ આઇટમ્સનું ગુજરાતી છતાં પણ થાય છે. મિત્રો, યાદ રાખીશું, આ બધી જ લેંગ્વેજ આઇટમ્સ વાક્યની શરૂઆતમાં કે વાક્યની વચ્ચે લખી શકાય. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. મિસ્ટર પટેલ ઇઝ રીચ. મિસ્ટર પટેલ પૈસાદાર છે. હી ઇઝ નોટ હેપી. તે ખુશ નથી. તો ચાલો મિત્રો, આ બંને વાક્યોને ધોથી જોડી દઈશું. ધો મિસ્ટર પટેલ ઇઝ રીચ. મિસ્ટર પટેલ પૈસાદાર હોવા છતાં પણ હી ઇઝ નોટ હેપી. તે ખુશ નથી. જોયું મિત્રો, આ વાક્યમાં ધોને વાક્યની શરૂઆતમાં લખેલું છે અને એટલા જ માટે આ બે વાક્યને જોડવા માટે કોમાનો ઉપયોગ કરેલો છે. ચાલો મિત્રો, ધોને હવે વાક્યની વચ્ચે યુઝ કરી લઈએ. મિસ્ટર પટેલ ઇઝ રીચ though he is not happy. મિસ્ટર પટેલ પૈસાદાર છે છતાં પણ તે ખુશ નથી. વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. તમે ધોને સૌપ્રથમ યુઝ કરી શકો કે વાક્યની વચ્ચે પણ યુઝ કરી શકો છો. લેટ્સ સી સેકન્ડ એક્ઝામ્પલ. જેઠાલાલ રેન ફાસ્ટ. જેઠાલાલ ઝડપથી દોડ્યા. he missed the bus. તેઓ બસ ચૂકી ગયા. ચાલો મિત્રો, આ બે વાક્યોને although થી જોડી દઈશું. Although જેઠાલાલ ran fast, he missed the bus. જેઠાલાલ ઝડપથી દોડ્યા છતાં પણ તે બસ ચૂકી ગયા. ચાલો મિત્રો, although ને વાક્યની વચ્ચે યુઝ કરીએ. જેઠાલાલ ran fast although he missed the bus. જેઠાલાલ ઝડપથી દોડ્યા છતાં પણ તેઓ બસ ચૂકી ગયા. મિત્રો, though અને although ની જેમ even though અને even if ને પણ વાક્યની શરૂઆત કે વાક્યની વચ્ચે યુઝ કરી શકાય છે. લેટ્સ ડિસ્કસ અબાઉટ હાઉએવર. હાઉએવર એટલે છતાં પણ. મિત્રો, અહીંયા પણ યાદ રાખીશું, હાઉએવર વાક્યની શરૂઆતમાં લખવું. હવે આપણે વાક્ય રચના સમજી લઈએ. હાઉએવર પ્લસ વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ કાળ પ્રમાણે. મિત્રો, વાક્ય રચનામાં જોયું, હાઉએવર પછી વિશેષણ લખવાનું છે. તો વિશેષણ વાક્યમાં છે તો ક્યાં છે એ કેવી રીતે ખબર પડશે? તો વાક્યમાં કર્તાને કોનો, કોની, કોનુંથી પ્રશ્ન પૂછશું તો જવાબમાં આપણને વિશેષણ મળી જ જશે. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. પપ્પુ વોઝ ડલ. પપ્પુ ડલ હતો. હી પાસ્ડ ધ એક્ઝામ. તેણે એક્ઝામ પાસ કરી. તો મિત્રો, આ વાક્યમાં એડજેક્ટિવ કયું? તો ચાલો કર્તાને પ્રશ્ન પૂછી લઈએ. તો વાક્યમાં કર્તા કોણ છે? પપ્પુ. તો પપ્પુ કેવો? જવાબ મળે છે ડલ. તો મિત્રો, આ વાક્યમાં ડલ વિશેષણ છે. લેટ્સ સી આન્સર. હાઉએવર ડલ પપ્પુ વોઝ, હી પાસ્ડ ધ એક્ઝામ. પપ્પુ નબળો હોવા છતાં પણ એક્ઝામ પાસ થયો. તો મિત્રો, ખ્યાલ આવ્યો? હાઉએવર પછી ડલ એડજેક્ટિવ છે, પપ્પુ કર્તા છે અને વોઝ ક્રિયાપદ છે. સેકન્ડ એક્ઝામ્પલ.
મોટુમલ ઇઝ ફેટ. મોટુમલ જાડો છે. હી કેન રન ફાસ્ટ. તે ઝડપથી દોડી શકે છે. વાક્યો વાંચતાની સાથે જ ખ્યાલ આવે છે કે આ બંને વાક્યોમાં વિરોધાભાસ છે. ચાલો આ બંને વાક્યોને હાઉએવરથી જોડી દઈએ. હાઉએવર ફેટ મોટુમલ ઇઝ, હી કેન રન ફાસ્ટ. મોટુમલ જાડો હોવા છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. એઝ એટલે છતાં પણ. મિત્રો યાદ રાખીશું, એઝ વાક્યમાં વિશેષણ પછી લખવું. ચાલો વાક્ય રચના સમજી લઈએ. વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ કાળ પ્રમાણે. તો મિત્રો જોયું વાક્ય રચનામાં, અહીંયા આપણે સૌ પ્રથમ વિશેષણ લખશું અને ત્યારબાદ એઝ લખીશું. લેટ્સ સી એક્ઝામ્પલ. કેયુર ઇઝ ક્લેવર. કેયુર હોશિયાર છે. હી મેક્સ મેની મિસ્ટેક્સ. તે ઘણી બધી ભૂલો કરે છે. તો મિત્રો આન્સર લખતા પહેલા વાક્યમાં એડજેક્ટિવ ક્યાં છે તે જોઈ લઈએ. તેના માટે શું કરશું? કરતા કેયુરને પ્રશ્ન પૂછીશું, કેયુર કેવો? તો જવાબ મળે છે ક્લેવર. તો મિત્રો આ વાક્યમાં ક્લેવર એડજેક્ટિવ છે. હવે આપણે એને સૌ પ્રથમ લખીશું. ક્લેવર એઝ કેયુર ઇઝ, હી મેક્સ મેની મિસ્ટેક્સ. કેયુર હોશિયાર હોવા છતાં પણ તે ઘણી ભૂલો કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ. હર્ષ ઇઝ વીક. હર્ષ દુબળો છે. હી કેન કેરી હેવી લોડ. તે ભારે વજન ઊંચો કરી શકે છે. તો મિત્રો આ વાક્યમાં હર્ષને પ્રશ્ન પૂછીએ કે હર્ષ કેવો? તો જવાબ મળે છે વીક. તો વાક્યમાં વીક એડજેક્ટિવ છે, જેને આપણે સૌ પ્રથમ લખીશું. વીક એઝ હર્ષ ઇઝ, હી કેન કેરી હેવી લોડ. હર્ષ નબળો હોવા છતાં, હર્ષ દુબળો હોવા છતાં ભારે વજન ઊંચો કરે છે. Now let's discuss about in spite of. મિત્રો in spite of એટલે પણ છતાં પણ. મિત્રો યાદ રાખીશું, in spite of વાક્યની શરૂઆતમાં લખવું. એની વાક્ય રચના સમજી લઈએ. in spite of પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ. Let's see some examples. He spoke the truth. તે સાચું બોલ્યો. પોલીસ અરેસ્ટેડ હિમ. પોલીસે તેની ધરપકડ કરી. મિત્રો વાક્ય વાંચતાની સાથે જ વિરોધાભાસ ખ્યાલ આવે એમ છે. આ વાક્યમાં કર્તા પછી તરત જ સ્પોક ક્રિયાપદ આપેલું છે અને આ ક્રિયાપદનું આન્સરમાં આપણે ing વાળું રૂપ લખવાનું છે. તો ચાલો આન્સર પણ જોઈ લઈએ. ઇન સ્પાઇટ ઓફ સ્પીકિંગ ધ ટ્રુથ, સાચું બોલવા છતાં પણ પોલીસ અરેસ્ટેડ હિમ. પોલીસે તેની ધરપકડ કરી. મિત્રો સેન્ટેન્સ પેટર્નમાં દર્શાવ્યું છે તે પ્રમાણે વાક્યની શરૂઆતમાં ઇન સ્પાઇટ ઓફ લખ્યું. આ વાક્યમાં સ્પોક ક્રિયાપદ છે, જેનું આપણે ing વાળું રૂપ સ્પીકિંગ લખ્યું અને આ રીતે જવાબ કમ્પ્લીટ કર્યો. સેકન્ડ એક્ઝામ્પલ. ડોક્ટર્સ ટ્રાઈડ હાર્ડ. ડોક્ટર્સે સખત પ્રયત્ન કર્યો. દે કુડ નોટ સેવ ધ પેશન્ટ. તેઓ પેશન્ટને બચાવી ન શક્યા. આન્સર. ઇન સ્પાઇટ ઓફ ટ્રાઇંગ હાર્ડ, સખત પ્રયત્ન કરવા છતાં પણ ડોક્ટર્સ કુડ નોટ સેવ ધ પેશન્ટ. ડોક્ટર્સ પેશન્ટને બચાવી ન શક્યા. તો મિત્રો અહીંયા પણ વાક્યમાં ટ્રાઈડ ક્રિયાપદ હતું, જેનું ing વાળું રૂપ ટ્રાઇંગ ઇન સ્પાઇટ ઓફ પછી લખેલું છે. અને આ જ વાક્યમાં ધે સર્વનામ જે છે તે ડોક્ટર્સ માટે યુઝ થયેલું છે. એટલા જ માટે આન્સરમાં આપણે ધેના બદલે ડોક્ટર્સ લખેલું છે. થર્ડ એક્ઝામ્પલ. સી સ્ટડીડ હાર્ડ. તેણીએ સખત અભ્યાસ કર્યો. સી ડીડ નોટ પાસ ધ એક્ઝામ. તેણીની એક્ઝામમાં પાસ ન થઈ. ઇન સ્પાઇટ ઓફ સ્ટડીંગ હાર્ડ, સખત અભ્યાસ કરવા છતાં પણ શી ડીડ નોટ પાસ ધ એક્ઝામ.
તેણી એક્ઝામમાં પાસ ન થઈ. મિત્રો, ઇન્સ્પાઇટ ઓફની એક બીજી વાક્ય રચના છે, જેની વાક્ય રચના આ પ્રમાણે છે. ઇન્સ્પાઇટ ઓફ પ્લસ કર્તાની સંબંધક વિભક્તિ પ્લસ બીંગ પ્લસ એડજેક્ટિવ. તો મિત્રો, અહીંયા બીંગ જોઈને તમને એમ થતું હશે કે બીંગ કેમ અને ક્યારે લખવું, તો એના માટે આપણે એક્ઝામ્પલ જોઈશું તો વધારે સમજાશે. હી વોઝ પુઅર, હી વોઝ હેપી. તે ગરીબ હતો, તે ખુશ હતો. હવે મિત્રો સમજી લઈએ કે બીઇંગનો ઉપયોગ ક્યારે કરવો ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચનામાં. જ્યારે કર્તા પછી એમ, ઇઝ, આર, વોઝ કે વેર આવતું હોય ત્યારે એમ, ઇઝ, આર, વોઝ કે વેરની બદલે બીઇંગ લખવાનું છે. લેટ્સ સી આન્સર. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ પુઅર. જોયું મિત્રો, વાક્યની શરૂઆતમાં ઇન સ્પાઇટ ઓફ લખ્યું. કર્તા હી છે તો હીની સંબંધક વિભક્તિ હીઝ થાય, તો આપણે હીઝ પણ લખી દીધું. કર્તા હી પછી વોઝ છે માટે આપણે બીંગ લખ્યું, અને એડજેક્ટિવ પુઅર તો આપણે પુઅર લખ્યું. પાછળના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આન્સર આ રીતે છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ પુઅર, ગરીબ હોવા છતાં પણ હી વોઝ હેપી, તે ખુશ હતો. સેકન્ડ એક્ઝામ્પલ. ચંપકલાલ ઇઝ ઇલિટરેટ. ચંપકલાલ અભણ છે. હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. તે ખૂબ જ હોશિયાર છે. મિત્રો, આ વાક્યમાં પણ જોયું તમે, કર્તા ચંપકલાલ પછી ઇઝ સહાયકારક ક્રિયાપદ છે. તો આ વાક્યમાં જ્યારે ઇન્સ્પાઇટ ઓફનો યુઝ કરીશું ત્યારે કર્તાની સંબંધક વિભક્તિ પછી બીઇંગ લખીશું. ચાલો આન્સર જોઈ લઈએ. ઇન્સ્પાઇટ ઓફ હીઝ. મિત્રો, ચંપકલાલની સંબંધક વિભક્તિ હીઝ લખી છે. ઇન્સ્પાઇટ ઓફ હીઝ બીંગ ઇલિટરેટ, ચંપકલાલ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. ચંપકલાલ અભણ હોવા છતાં પણ તે ખૂબ જ હોશિયાર છે. બીજા વાક્યમાં હી સર્વનામ ચંપકલાલ માટે વપરાયેલું છે, એટલા જ માટે આન્સરમાં હીના બદલે ચંપકલાલ કરેલું છે. થર્ડ એક્ઝામ્પલ. ઓમ ઇઝ ક્લેવર, હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. ઓમ હોશિયાર છે, તે સારા માર્ક્સ નથી મેળવતો. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ ક્લેવર, ઓમ ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. ઓમ હોશિયાર હોવા છતાં પણ સારા માર્ક્સ નથી મેળવતો. ચાલો મિત્રો, ઇન્સ્પાઇટ ઓફની ત્રીજી અને છેલ્લી વાક્ય રચના સમજી લઈએ. ઇન્સ્પાઇટ ઓફ પ્લસ કર્તાની સંબંધક વિભક્તિ પ્લસ નાઉન ઓફ એડજેક્ટિવ. મિત્રો, નાઉન ઓફ એડજેક્ટિવ એટલે કે એડજેક્ટિવનું નાઉન લખવાનું છે. મિત્રો, આ બધા જ એક્ઝામ્પલ્સ જોઈને તમને ખ્યાલ આવી જશે. આના પહેલા જે બીજી વાક્ય રચના હતી ઇન્સ્પાઇટ ઓફની, એમાં જે એક્ઝામ્પલ્સ હતા એ જ એક્ઝામ્પલ્સનો ઉપયોગ કરેલો છે, પણ વાક્ય રચનામાં જરાક ડિફરન્સ છે, જે તમે સમજવા પ્રયત્ન કરશો. ફર્સ્ટ એક્ઝામ્પલ. હી વોઝ પુઅર, હી વોઝ હેપી. તે ગરીબ હતો, તે ખુશ હતો. ચાલો મિત્રો, આ વાક્યમાં ઇન્સ્પાઇટ ઓફનો ઉપયોગ કરીએ. સાથે સાથે વાક્ય રચનાને પણ ધ્યાનમાં રાખીશું. વાક્યની શરૂઆતમાં ઇન્સ્પાઇટ ઓફ, કર્તા હી છે તો એની સંબંધક વિભક્તિ હીઝ. હવે મિત્રો, આપણે જે એડજેક્ટિવ છે એ એડજેક્ટિવનું નાઉન લખવાનું છે. તો પુઅર એડજેક્ટિવનું નાઉન પોવર્ટી, ગરીબાઈ એવું થાય છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ પોવર્ટી, હી વોઝ હેપી. ગરીબાઈ હોવા છતાં પણ તે ખુશ હતો. સેકન્ડ એક્ઝામ્પલ. ચંપકલાલ ઇઝ ઇલિટરેટ. ચંપકલાલ અભણ છે. હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. તે ખૂબ જ હોશિયાર છે. ઇન સ્પાઇટ ઓફ વાક્યની શરૂઆતમાં લખેલું છે. ચંપકલાલ માટે સંબંધક વિભક્તિ હીઝ લખી છે. ઇલિટરેટનું નાઉન ઇલિટરસી થાય છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલિટરસી,
Champaklal is very intelligent. Third example, Om is clever. He does not score good marks. In spite of his cleverness, Om does not score good marks. મિત્રો આ વાક્યમાં in spite of પછી કર્તાની સંબોધક વિભક્તિ his લખેલી છે. ક્લેવર એડજેક્ટિવ છે, એ એડજેક્ટિવનું નાઉન ક્લેવરનેસ લખેલું છે અને આ રીતે આપણે આ વાક્યને કમ્પ્લીટ કરી શકાય. થેન્ક યુ.